એક સિંહ વાહે પડ્યો અને વાંદરો અને માણા બેયની વાહે, એટલે બે જણા ઝાડવે ચડી ગયા. માણસે ચડી ગયો અને વાંદરો ચડી ગયો. એટલે સિંહ છે ને ન્યા બેઠો હતો, જાતો નહોતો. એકાદો હેઠો ઉતરે ને એટલે રાતે કાં ઊંઘતો છે ને પડશે તો ખાઈ જાય. એટલે માણસે અને વાંદરાએ બે નક્કી કર્યું કે આપણે છે ને એક જણાએ જાગવું, જેથી કરીને ક્યારેક આવડો વળી ઉપર ન ચડી જાય, એટલે એક જણાએ જાગવાનું. માણસ કહે છે કે પહેલાં તું જાગ અને પછી હું જાગીશ 12 વાગ્યા પછી. એટલે વાંદરો જાગતો હતો. સિંહે વાંદરાને કીધું કે ગમે એમ તો તું અમારા જંગલનો કહેવા અને અમારી નાતે કહેવાય, એમ પશુમાં આપણે બધા આવીએ, એટલે તું છે ને એમ કરે, તને હું જીવતો જવા દે, તું ઓલા માણાને ધક્કો માર ને હું ખાઈ લઉં, મારે તો ખાવા રે, મતલબ ભૂખ લાગી છે, તું ધક્કો મારે હું ખાઈ લઉં. વાંદરો કે નહીં, અમે બે જણાએ વચન આપ્યું છે કે એકાબીજાની રક્ષા કરશું ને ધ્યાન રાખશું, મારાથી ન થાય. એટલે વાંદરાએ ધક્કો ન માણસને માર્યો. 12 વાગ્યા પછી માણસ જાગ્યો, વાંદરાનો હોવાનો વારો આવ્યો. માણસ જાગતો હતો એટલે સિંહે વળી વાત કરી કે ભાઈ મારે તો ભૂખ હારે મતલબ છે, તું વાંદરાને ધક્કો મારે એટલે મારે ખાવાનું થઈ જાય, એટલે હું તને છોડી દઈશ. માણસે માર્યો ધક્કો, આપણે છૂટી જતા હોય હું વાંધો હોય કે ધક્કો માર્યો. વાંદરો પડતા પડતા એટલું બોલતો ગયો કે આખી દુનિયામાં બધાનો ભરોહો કરજો, માણાનો ન કરતા. આમ કરતો કરતો બિચારો હેઠો ગયો. એટલે સૌથી વધારે માનવ, આપણે બધા એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, બધા માનવ વિશ્વાસઘાત બહુ કરે છે. અને વિશ્વાસ છે ને કાચ જેવો છે, એકવાર તૂટશે પછી સંધાશે નહીં. સમય, વિશ્વાસ અને આબરૂ એવું પક્ષી છે, એકવાર ઉડી જાય પછી પાછું આવતું નથી. અને એટલા માટે મારે ને તમારે બધાએ જીવનમાં વિશ્વાસ આવે એવું જીવવું જોઈએ. ઘડિયાળે નિયમિત ચાલતી હોય ને તો એનો વિશ્વાસ આવે. જે ઘડિયાળ નિયમિત ચાલતી હોય ને 4 વાગ્યા તો કે હવે 4 વાગ્યા હાલો ઉપડો. જે ઘડિયાળ નિયમિત ન ચાલતી હોય ને તો પછી કોઈ એમ કે ભાઈ જો 4 વાગ્યા હાલો જાવું, અરે એ ખોટી છે, એ કે હા એ ખોટી, એમ બધા બોલતી. ઘડિયાળમાં તમે બધા અનુભવ કરેલો હોય, નિયમિત જે ઘડિયાળ ચાલે એનો જ વિશ્વાસ આવે, જે નિયમિત ન ચાલે, નિયમમાં ન ચાલે, એનો કોઈને વિશ્વાસ આવે નહીં. એ વાત પાકી છે. અને ભાઈ ઊંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે નહીં. ઊંચાઈ અને ઉંમર એ એકવાર વધે પછી ઘટે નહીં. પ્રેમ અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં. બે વચ્ચેનો પ્રેમ એકવાર ઘટી ગયો પછી પેલા જેવો વધે નહીં ભાઈ. વિશ્વાસ બે વચ્ચેનો એકવાર ઘટી ગયો પછી પેલા જેવો વધે નહીં. ઉંમર અને ઊંચાઈ એકવાર વધે પછી ઘટે નહીં. પ્રેમ અને વિશ્વાસ એકવાર ઘટે પછી વધે નહીં. માટે પરિવારમાં સુખી થવું હોય તો એને વિશ્વાસ કેળવવો. આપણો માણસને વિશ્વાસ આવે એવું આપણું જીવન પ્રામાણિક બને, એ મારે ને તમારે કરવું જોઈએ. અને મારું તો એવું માનું, દુશ્મન થઈને લડી લેવું સારું, પણ કોઈની હારે દગો ન કરવો. હા, વિશ્વાસઘાત તો ન જ કરવો. લડી લેવું સારું હામું હામું, પણ વિશ્વાસઘાત ન કરવો. અને વિશ્વાસની બાબતમાં માણસ વધારે પડતો, જો તમને વિશ્વાસઘાત થાય એટલે દુઃખ કેવું થાય, જેની ઉપર વિશ્વાસ મૂક્યો હોય એની વિશ્વાસઘાત કરે ને ત્યારે માણસની આવી સ્થિતિ થતી હોય છે. એટલે ખાસ તો મારે આજે જે આ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને નેટ આવ્યા એ પછી મારે બહેનો ભાઈઓમાં બધામાં, પતિ પત્નીઓમાં અણવિશ્વાસનું વાતાવરણ ખૂબ વધતું જાય છે. છૂટાછેડાના કેસ વધતા જાય છે, પારિવારિક કલહ વધતો જાય છે, પતિ પત્નીમાં ડખા વધતા જાય છે. એટલા માટે મારે તમને પ્રેમથી આ વાત કહેવી કે એમાં ક્યાંય ખોટું લલચાવવું નહીં. આપણી પત્ની કે આપણા પતિ, એને આપણો ગળા સુધી ભરોસો ને વિશ્વાસ રહે એવું આપણે રામ સીતા જેવું પ્રામાણિક જીવન જીવવું જોઈએ. શંકર પાર્વતી જેવું પ્રામાણિક જીવન જીવવું જોઈએ. અને પછી ભરોસો ન આવે ભાઈ. અમારે વિશ્વામિત્ર ઋષિ તપ કરતા હતા ને, તો વિશ્વામિત્ર ઋષિને મેનકા અપ્સરા પાડવા માટે આવી. 10,000 વર્ષ તપ કર્યું અને મેનકાએ એવું ઝાડ પાથરી
વિશ્વામિત્ર ઋષિને પાડ્યા અને 10,000 વર્ષનું તપ ખતમ કરી નાખ્યું. એ કથામાં રામાયણની વાલ્મીકી રામાયણની કથા મેં એમાં કીધું હતું, ધ્યાન રાખજો, મેનકાવું બહુ વધતી જાય છે. મેનકા એવી ઝાડ પાથરે ને ભાઈ, 10,000 વર્ષના તપ ખતમ કરી નાખે, ધંધો ખતમ કરી નાખે, જીવન ખતમ કરી નાખે, કેરિયર ખતમ કરી નાખે. આ અમુક નામ લેવાય નહીં, બાકી જો તમે મારી પાસે પર્સનલ ક્યારેક બેહવા આવશો ને હું કહીશ ને તો તમને એમ થાય કે ના, વાત 100% સાચી છે. માણસનું આખું કેરિયર ખતમ કરી નાખે, બિઝનેસ ખતમ કરી નાખે, લાઈફમાં શાંતિ ખતમ કરી નાખે આ ઝાડો બધી. એક કથા એ મેં કરી રીતે કરેલી, મેં કીધા મેનકાઓથી સાવધાન રહેવું. તે એક બેને ચિઠ્ઠી લખેલી, એ કે મેનકા પાડોશમાં જ રહેતી હોય તો શું કરવું? મેનકા, હવે આને આને આ બિચારીને ભરોસો કેમ આવી, તમે કહો લ્યો. હાલો ભાઈ, એટલે મારી વાત થોડી ચોખ્ખી બી હશે, થોડી કડવી બી લાગશે, પણ રોગ મટાડવો હોય તો કડવી દવા લીધા વિના રોગ મટે. કડવા કઠણ વચન, અમારા નિષ્કુળાનંદ સ્વામી કીધું, કઠણ વચન કહું છું રે, કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ. પેલાના જમાનામાં બેનો કાંગચ્યો કે ને સ્વામી, શું કે કાંગચ્યો કે કાંગશો, અહીંયા તમે કાંગશો, એ કાંગશો કડવા આવતા. પાયા હોય, કોઈ પીધા હોય કાંગશા, એ કોઈ આમ તો ઊંચી આંગળી કરો છે, જેને નાનપણમાં પીધા હોય એવા ઘણાય પીધા, વાંધો નથી. આગળ તો સમજાઈ જાય, તો સમજાઈ જાય. હવે એ માં છે, એ છોકરાને 2 હાથ પકડી, 2 પગ પકડી, મોઢું ફાડી નો પીવો હોય તો પરાયણે પાતા કે ન પાતા? માને શું છોકરા રે દુશ્મનાવટ હતી ભાઈ? એને શું હતું કે મારો દીકરો કડવાણી પીવે તો મારા છોકરાનું શરીર નિરોગી રહે, નિરોગી રહે તો સુખી રહે. નિષ્કુળાનંદ સ્વામી કે કઠણ વચન કહું છું રે, કડવા કાકરચ રૂપ, કાંગચિયા જેવા, કાંગસિયા જેવા હું કડવા વચન કહું છું. શું કરવા? દર્દીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ. શાસ્ત્રની વાતો થોડી કડક લાગે, પણ એ આપણને કડવી દવા જેવી લાગે, પણ એ આપણો રોગ મટાડવા માટે છે. અને એટલા માટે વાલા ભક્તો, વિશ્વાસ ન તૂટે એવું મારે ને તમારે બધાએ ધ્યાન રાખવું. શ્વાસ તૂટે તો શરીરનું મૃત્યુ થાય, અને વિશ્વાસ તૂટે એટલે સંબંધનું મૃત્યુ થાય છે ભાઈ. શ્વાસ તૂટે તો શરીરનું મૃત્યુ થાય, બે વચ્ચેનો વિશ્વાસ તૂટે એટલે સંબંધનું મૃત્યુ થાય છે. અને એટલા માટે સામેનો માણસ દુઃખી બહુ થાય, જેનો ભરોસો આપણે તોડીએ ને, વિશ્વાસઘાત કરીએ, સામેનો માણસ દુઃખી બહુ થાય. जिंदगी में कभी भी किसी का विश्वास दिल और वचन को तोड़ना मत. जिंदगी में कभी भी किसी का विश्वास दिल और वचन को तोड़ना मत. इनके टूटने की आवाज नहीं आती, लेकिन आदमी जरूर टूट जाता है. કોઈનું વચન તોડો, કોઈનું દિલ તોડો, કોઈનો વિશ્વાસ તોડો, એની તૂટવાનો અવાજ ન આવે, પણ એ સામેનું પાત્ર, સામેનું માણા એ જરૂર તૂટી જતો હોય જિંદગીમાં.